નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। રાધનપુરમાં ખુલ્લી ગટરો બની જોખમી, નિર્દોષ બાળકનો જીવ જોખમમાં મુકાયાની બની ઘટના। રાધનપુર નગરપાલિકાની અણવહીવટહીનતાને લઈને દિવસે ને દિવસે ગંભીર બની સમસ્યા। શહેરમાં ઠેર ઠેર ખુલ્લી ગટરો એક સામાન્ય સમસ્યા બની અને હવે પાલિકાના આ અણવહીવટના કારણે નાના નિર્દોષ બાળકોનું જીવન જોખમાય તેવો બનાવ સામે આવ્યો છે। રાધનપુર રાજગઢી નજીકના દોસ્તી કોમ્પ્લેક્સની બાજુમાં ખુલ્લી ગટરોના હિસાબે ઘણીવાર રાહેદારીઓ સહિત વાહન ચાલકો અકસ્માતનો ભોગ બન્યા છે। ત્યારે ફરી વધુ એક જોખમી ઘટના બની છે। શાળાએથી આવતું નિર્દોષ બાળક સાયકલ સાથે ગટરમાં પડી જતા બાળકને સ્થાનિક વેપારીઓ દ્વારા બચાવી લેવામાં આવ્યું। ગટરમાં લોખંડના જીવ જોખમાય તેવા મોટા સળિયા પણ બહાર નીકળી આવ્યા છે। સાથે અવારનવાર પાલિકામાં રજૂઆતો છતાં તંત્ર નિંદ્રાહીન બન્યું છે। રાધનપુરમાં પાલિકા જાણે રાહેદારીઓનો જીવ ના લેવાય ત્યાં સુધીની રાહ જોતી હોય એવું લાગી રહ્યું છે। સ્થાનિક વેપારીઓનો ફોન આવતા સામાજિક અને કોંગ્રેસના કાર્યકર જયાબેન ઠાકોર તાત્કાલિક પોતાના કાર્યકર સાથે ઘટના સ્થળે દોડી આવ્યા હતા। વેપારીઓ સાથે ચર્ચા કરી પાલિકાના સત્તાધીશોને રૂબરૂ મળી 24 કલાકમાં ઢાંકણા બંધ કરવાનો સમય આપવામાં આવ્યો છે। જો 24 કલાકમાં શહેરના ગટરના ઢાંકણા બંધ નહીં કરવામાં આવે તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન સાથે નગરપાલિકાનો ઘેરાવો અને રસ્તા રોકોનો આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે। રિપોર્ટ અનિલ રામાનુજ, રાધનપુર। રાજગઢી દોસ્તી કોમ્પ્લેક્સની અંદર અત્યારે હું અહીંયા આવી છું। ધોરણ 4નું અંજુમનનું બાળક અત્યારે અહીંયા ગટરમાં પડી ગયું હતું। આની પહેલા પણ એક દીકરી ગટરમાં પડી ગઈ હતી। સદનસીબે એનો જીવ બચી ગયો છે અને અત્યારે આટલો વરસાદ છે ને આટલા વરસાદની અંદર જો બાળક પડી જતું હોય તો ભર વરસાદમાં શું થાય? અહીંયા જીવનું જોખમ છે। રાધનપુર નગરપાલિકા બિલકુલ ખાડે ગઈ છે। રાધનપુર નગરપાલિકાની અંદર વેપારીઓ વારંવાર રજૂઆત કરી છે છતાં કોઈ સાંભળતા નથી। જો કોઈનો જીવ જશે ત્યારે સાંભળશે। એટલા માટે અત્યારે રાધનપુર નગરપાલિકાને આ છેલ્લી અને પહેલી રજૂઆત કરવામાં આવે છે કે 2 દિવસની અંદર આ રાધનપુર નગરપાલિકા અહીંયા દોસ્તી કોમ્પ્લેક્સની અંદર જો ગટરના ઢાંકણા બંધ નહીં કરે તો ઉગ્ર આંદોલન સાથે રસ્તો બંધ કરવામાં આવશે અને નગરપાલિકાના વિરોધમાં વ્યક્તિઓ ઉપર જીવનું જોખમને લઈને ફરિયાદ કરવામાં આવશે। ગોયલ હરીશી, બરોબર। અહીંયા છોકરો પેલો અંદર ગટરમાં પડ્યો, ઉપર સાયકલ પડી હતી, સાયકલ ગાડ્યા પછી છોકરાને ગાડ્યો અને પાણી પણ પી ગયો। મામલતદારની કમ્પ્લેન નાખી છે, કલેક્ટરને આપી છે અને સીઓ મને નાખેલી છે, બરોબર। અહીંયા બાળક પડી ગયું હતું, બાળક ઉપર સાયકલ ને બાળક પાણી પી ગયું હતું, મરવાની તૈયારીમાં તમે પછી જોઈ ગયેલા કાઢેલું બાળકને, બરોબર। નગરપાલિકાની જાણ લે।